ચાલો આગળ હવે છે દાખલા નંબર 2. આકૃતિ 8.13 માં tan p માઇનસ cot r શોધો. જો tan p માઇનસ cot r એવું કીધું. આકૃતિ દોરવાની જરૂર નથી કારણ કે આકૃતિ આપી દીધી છે. આકૃતિ છે ત્રિકોણ PQR ની. એમાં કયો ખૂણો કાટખૂણો છે ખબર હોવી જોઈએ. Q ખૂણો. એની આગળ અહીંયા નિશાની આપેલી હશે કાટખૂણાની આવી. એટલે ખૂણો Q કાટખૂણો છે. હવે આ કાટખૂણો થયો ને તો કર્ણ શું છે? કર્ણ છે આ PR, આ છે કર્ણ. અહીંયા કાટખૂણો છે, આ છે કર્ણ. ચાલો હવે સામેની બાજુ કઈ અને પાસેની બાજુ કઈ. કર્ણ તો નક્કી થયો, સામેની બાજુ કઈ. હવે તમે રકમમાં જોશો ને તો એક છે tan p, tan p. ત્યાર પછી બીજું જોવો ને તો બીજું છે cot r. તો અહીંયા tan θ આપણે જેને કહેવી ને અહીંયા cot θ જેને કહેવી. તો પહેલા θ બરાબર p છે ને પછી θ બરાબર r છે. મતલબ અલગ અલગ વસ્તુ છે. આપણે બે વાર θ અલગ અલગ મૂકવા જોશે. અહીંયા આપણે θ p ની જગ્યાએ મૂકી દેવી તો સામેની બાજુ આ થશે QR, પાસેની બાજુ આ થશે PQ. કર્ણ છે PR. પણ પછી હવે જ્યારે કોટની વાત કરશું ત્યારે કોટ વખતે θ અહીંયા આવી જશે R પાસે. એટલે હવે સામેની બાજુ આ નહીં રહે, આ થઈ જશે પાસેની બાજુ. અને પછી આ જે હોય એ થઈ જશે સામેની બાજુ. કર્ણ તો એમનામ જ રહેશે. એટલે ફરશે બે વખતે. ખબર પડે છે એક જ દાખલામાં θ બે વાર ફરશે. એટલે સામેની બાજુ ને પાસેની બાજુ ફરશે આપણી. તો આવું ખાસ ધ્યાન રાખવાનું. અગાઉ જે દાખલા નંબર 1 હતો એના પેટા જે બે દાખલા હતા એમાં એક જ વાર આપણે θ મૂકવાનો હતો. અહીંયા tan p માઇનસ cot p આવું હોત તો એકવાર θ મૂકી દેત અને બે વસ્તુ સામેની બાજુ ને પાસેની બાજુ સરખી હોત. અહીંયા અલગ અલગ આવશે. બરોબર. ચાલો સૌથી પહેલા માહિતી લખી નાખવી. આકૃતિ જે છે એ શેની છે? કાટકોણ ત્રિકોણની છે. નામ આપેલું છે PQR, ખૂણો Q કાટખૂણો છે. અહીં ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે અને θ ફરે છે એટલે આપણે એના વિશે અત્યારે નહીં લખવી. બરોબર. ચાલો હવે સૌથી પહેલા તો સામેની બાજુ પાસેની બાજુ કર્ણ એ તો આપણને ખબર પડી કે ફરશે અલગ અલગ. બરોબર. હવે એ સિવાય બીજી વસ્તુ હતી માપ ખબર હોવી જોઈએ. તો PQ નું માપ છે 12 સેમી, PR નું માપ છે 13 સેમી, QR આ ત્રીજી બાજુનું માપ આપણને ખબર નથી. એટલે સૌથી પહેલા ત્રીજી બાજુનું માપ મેળવવું પડશે. ત્રીજી બાજુનું માપ મેળવવા માટે આપણે કોનો ઉપયોગ કરશું? કાટકોણ ત્રિકોણ છે, બે બાજુના માપ છે, ત્રીજું મેળવવું છે પાયથાગોરસનો. બરોબર. તો પાયથાગોરસના સૂત્ર પરથી, પાયથાગોરસનું સૂત્ર કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ. ચાલો કર્ણ એટલે અહીંયા છે PR, સીધું આપણે નામ લખીએ PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ પ્લસ QR નો વર્ગ. આમાંથી શું નથી આપેલું? તો કે QR નથી આપેલું. તો બાકી જે PQ અને PR આપેલું છે એની કિંમત મૂકી દઈએ. તો PR જે છે એની કિંમત, PR ની કિંમત છે 13 સેમી. તો અહીંયા છે 13 એનો વર્ગ બરાબર PQ નું માપ છે 12, 12 નો વર્ગ પ્લસ QR નો વર્ગ એમ નામ રાખશું કારણ કે એ આપેલું નથી. બરોબર. તો આ એમ નામ રહેશે QR નો વર્ગ. હવે શું કરશું? જે મેળવવાનું છે એને હંમેશા કરતા બનાવવાનું. કરતા મતલબ એને એકલું કરી નાખવાનું. એની આગળ પ્લસમાં હોય, માઇનસમાં હોય, ગુણાકારમાં હોય કે એના ભાગાકારમાં હોય બધું આપણે ડાબી બાજુ મોકલી દઈશું. એટલે બીજી બાજુ મોકલી દેવાનું ટૂંકમાં. ખાસ યાદ રાખવાનું જે મેળવવાનું છે એને એકલું કરી નાખશું. તો અહીંયા જે પ્લસમાં છે 12 નો વર્ગ એ ડાબી બાજુ લઈશું અથવા પેલા વર્ગ કરી નાખીએ તો 13 નો વર્ગ 169 બરાબર 12 નો વર્ગ 144 પ્લસ અહીંયા છે QR નો વર્ગ. હવે આ જે 144 છે એને આપણે ડાબી બાજુ લઈ લઈએ એટલે 169 આ 144 પ્લસ છે, ડાબી બાજુ આવે તો માઇનસ થાય એટલે આવું સ્ટેપ આવશે 169 માઇનસ
144 બરાબર QR નો વર્ગ. આવું થાય. 169 માઇનસ 144 એટલે વધે 25 બરાબર અહીંયા QR નો વર્ગ. એમ નામ આપણે QR નો વર્ગ નથી મેળવવાનું, આપણે શું મેળવવું? ફક્ત QR મેળવવું. વર્ગ દૂર કરવા શું કરશું? વર્ગમૂળ લેશું. બંને બાજુ વર્ગમૂળ આવશે એટલે અહીંયા હવે વર્ગમૂળમાં 25 બરાબર અહીંયા વર્ગમૂળની અંદર QR નો વર્ગ આવું આવશે. અહીંયા વર્ગમૂળ કેન્સલ થાય એટલે QR વધે ને અહીંયા 25નું વર્ગમૂળ શું થાય? 5 બરોબર. એટલે QR બરાબર 5 સેમી વ્યવસ્થિત લખીએ આને તો QR બરાબર 5 સેમી થાય. એટલે ત્રીજી બાજુનું માપ મળી ગયું. ત્રણેય બાજુનું માપ આપણને મળી ગયું. હવે આપણને જે મેળવવાનું કીધું છે એ છે tan P માઇનસ cot R. કે પહેલા tan P મેળવો, ત્યાર પછી cot R મેળવો અને પછી એની બાદબાકી કરો. આવું કીધું. સૌથી પહેલા tan P મેળવ્યા. હવે tan P મેળવવા માટે આપણને tan થીટાનું સૂત્ર ખબર હોવી જોઈએ. tan થીટા એનું સૂત્ર શું થાય છે? tan થીટાનું સૂત્ર તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. થીટાની જગ્યાએ શું છે જુઓ તો tan P કીધું છે P, તો થીટાની જગ્યાએ P છે. મતલબ કે આપણને આકૃતિમાં જ્યાં P દેખાય છે ત્યાં આપણે થીટા મૂકવાનો છે tan P મેળવવા માટે. બરોબર. અહીંયા પહેલા લખી નાખીએ કે tan થીટા જે છે એની જગ્યાએ શું છે? P. tan થીટાની જગ્યાએ છે P. ચાલો હવે સામેની બાજુ અને પાસેની બાજુ નક્કી કરવાની છે. કઈ રીતે નક્કી થશે? તો કે P દેખાય ત્યાં થીટા મૂકો. હવે એની એક્ઝેક્ટ સામે P અથવા તો થીટા જે બોલો એની એક્ઝેક્ટ સામે જે હોય એ થશે એની સામેની બાજુ. કર્ણ તો નક્કી જ છે PR અને P ની પાસે હોય એ થશે પાસેની બાજુ. તો હવે આપણે સામેની બાજુ પાસેની બાજુ કર્ણ નક્કી થઈ ગયો છે. સામેની બાજુ જે છે એનું માપ પણ આપણને મળ્યું છે. કેટલું છે? 5 સેમી. બરોબર. પાસેની બાજુનું માપ છે 12 સેમી. કર્ણનું માપ છે 13 સેમી. ત્રણેય બાજુનું માપ ખબર છે તો સૂત્રમાં કિંમત મૂકીએ. પહેલા સૂત્રમાં નામ લખીએ. સામેની બાજુ અને પાસેની બાજુ બે લખવાની છે. તો સામેની બાજુ છે QR, પાસેની બાજુ છે PQ. QR એના છેદમાં આવશે PQ. ચાલો હવે બંનેના માપ લખવાના છે. tan P બરાબર QR અને PQ એનું માપ. QR નું માપ આપણે મેળવ્યું હતું 5 સેમી. PQ નું માપ રકમમાં આપેલું છે 12 સેમી. એટલે QR 5 એના છેદમાં 12. તો tan P આપણને મળે છે 5/12. હવે આપણને શું મેળવવાનું કીધું છે? ત્યાર પછી મેળવવાનું કીધું છે cot R. થીટાની જગ્યાએ કોણ છે? R. બરોબર. ચાલો પહેલા લખીએ. સૂત્ર લખશું cot થીટાનું. cot થીટા બરાબર cot થીટાનું સૂત્ર શું થાય? કોનું વ્યસ્ત છે cot? તો કે tan નું વ્યસ્ત. tan નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ છે તો cot નું સૂત્ર શું થાય? આનું રિવર્સ થાય. એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ચાલો અહીંયા થીટાની જગ્યાએ શું આપણને કીધું છે? તો કે R. cot R બરાબર સામેની બાજુ પાસેની બાજુ નક્કી કરવાની છે આમાં cot R માટે. કર્ણ તો એક જ થશે. હવે થીટા P ની જગ્યાએ હતો ને ત્યારે આ આપણી સામેની બાજુ પાસેની બાજુ હતી. હવે થીટા ફેરવવાનો છે. અહીંયાથી આપણે થીટા ફેરવવાનો છે. એટલે હવે થીટાને આપણે અહીંયા મૂકવાનો છે. જ્યાં R દેખાય છે ત્યાં આપણે મૂકવાનો છે થીટા. એટલે ખૂણો R અથવા તો થીટા એની સામેની બાજુ થશે આ PQ. થીટાની પાસેની બાજુ થશે આ QR. ફરશે. બરોબર. બસ હવે આપણે આ નામ પહેલા લખશું પછી કિંમત મૂકશું. તો થીટા એટલે કે R એની સામેની બાજુ છે PQ, એની પાસેની બાજુ છે QR એટલે PQ ના છેદમાં QR આવશે. હવે
PQ, અહીંયા પાસેની બાજુ જે છે એ QR છે એટલે QR ના છેદમાં PQ આવશે. પાસેની બાજુ QR થીટાની અને સામેની બાજુ છે PQ એટલે QR ના છેદમાં PQ આવશે. બરોબર. ચાલો QR હતું 5 જે આપણે મેળવ્યું હતું, PQ છે 12 એટલે 5 ના છેદમાં 12 આવશે. બરોબર. cot R બરાબર 5 ના છેદમાં 12. આપણને tan P અને cot R મળ્યું, પણ હજી આપણે શું કરવાનું છે? બેની બાદબાકી કરવાની. જો tan P માઇનસ cot R એ મેળવવાનું છે આપણે, tan P માઇનસ cot R. તો હવે આગળ બાદબાકી કરીએ. tan P માઇનસ cot R કિંમત લખવાની છે tan P માઇનસ cot R ની. tan P એ હતી 5 ના છેદમાં 12 કિંમત, cot R ની કિંમત પણ હતી 5 ના છેદમાં 12. તો 5 ના છેદમાં 12 માઇનસ 5 ના છેદમાં 12 શું થઈ ગયું? 0. તો આપણો જવાબ થયો. બરોબર. રકમ જે હતી એની અંદર આકૃતિ આપી દીધી હતી. એકવાર થીટા P ને કહેવાનો છે, ત્યાર પછી સામેની બાજુ પાસેની બાજુ નક્કી કરવાનું, ત્યાર પછી થીટા R ને કહેવાનો છે, પછી સામેની બાજુ પાસેની બાજુ નક્કી કરવાનું. tan P થીટા જ્યારે P કહેશું ત્યારે tan મેળવવાનું છે, થીટા જ્યારે R કહેશું ત્યારે cot મેળવવાનું છે. ત્રણેય બાજુ મેળવવાની છે. બે બાજુ આપેલી હોય અને ત્રીજી ન હોય તો પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરોબર. અને બંનેની બાદબાકી કરતા આપણને જવાબ શું મળે છે? તો કે 0 મળે છે.